બધું છે પણ શું કામનું જે સમયે જે વસ્તુ જોતી હતી આપણે મળી નહીં અને એક દીકરી ગુમાવી બેઠો છું માત્ર ને માત્ર 5,000 રૂપિયા કોઈ આપ્યો તો મારી દીકરી બચી જાય. પછી રાતે શું ત્યારે હું એક વાર રિવિઝમાં જઉં છું હું ક્યાં હતો ઘંટી ચલાવતો મજૂર હતો અહીંયા હું એ જોઉં છું પછી 10 મિનિટમાં પાછો આવતો પછી હોઈ જાઉં છું. અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, કઈ કેટલાય કલાકારો, કઈ કેટલાય સત્સંગવાળા માતાજીઓ, કઈ કેટલાય સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો સાથે કઈ કેટલાય લોકોનો તમને પરિચય કરાવ્યો છે. તમારા સુધી એમની વાતો છે, એમનો જે જીવનના જે એમ કહેવાય કે જે સફર છે તે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. પરંતુ આજે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યો છું કે તેમનું જીવનમાં સંઘર્ષ છે કે સંઘર્ષમાં જીવન છે તે ખરેખર આપણને ખબર નથી પડતી. ખૂબ બધા વિડીયો, ખૂબ બધા એમના ઇન્ટરવ્યૂ જે છે તે યુટ્યુબમાં ને સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે. ખૂબ તમે બધાએ જોયા છે. તેમનું સ્ટ્રગલ વિશે તમે જાણો છો. પરંતુ આજે કંઈક કેટલી એવી વાતો કે જે સૌ પ્રથમવાર તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. સૌ પ્રથમવાર અમારા જે દર્શકો છે તેમના સુધી ના પહોંચાડી એવી જૂની વાતો પણ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરશું. તો સૌથી પહેલાં આપણી સાથે છે લોક સાહિત્યકાર હકાબા ગઢવી. હકાબા, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. જય માતાજી. જય માતાજી. હકાબા, આમ તો તમારા ખૂબ બધા ઇન્ટરવ્યૂ જે છે તે સોશિયલ મીડિયામાં, ટીવી ચેનલોમાં ખૂબ બધા તમે આપ્યા છે. ઘંટી આપી છે, ખૂબ મજૂરી કરી છે, ખૂબ સંઘર્ષ કર્યો છે. આ બધી વાતો આપણે પરિચિત છીએ. પરંતુ આજે બધી આંગળીઓમાં વીંટી છે, ડોકમાં માતાજીનો છબીવાળો ચેન છે, ખૂબ બધું એમ કહેવાય કે શણગાર ઘણા બધા કર્યા છે. તો આની શરૂઆત જે છે એ કઈ રીતના થઈ હતી, શું થઈ હતી, થોડીક વાતો આપણે દર્શકો વારે કરશું. શરૂઆત તો દુઃખથી શરૂઆત થઈ હતી. બિલકુલ. કારણ કે 2 વર્ષની ઉંમરે મા અને ગુમાવી દીધી ને 5-7 વર્ષની ઉંમરે બાપ અને ગુમાવી દીધી. લાવરેજ જેવી જિંદગી થઈ જતી. પછી લોકોના મેણા ટોણા સાંભળી અને ધીમે ધીમે મેં મોટો થતો ગયો. પછી ઘંટી ચલાવી. એના પહેલાં કંઈક ઉંમર થઈ મારી 17-18 વર્ષની ત્યારે મને એમ હતું કે ડોન બની જવું. ડોન બનવામાં અમદાવાદ ગયો. ડોન બનવામાં બહુ વાર લાગે. કોઈ તમારા શ્રોતા બોલાવી દે એ મને ખબર નહોતી. પણ એમાં આપણે સક્સેસ થાય એવું હતું નહીં. કંઈ ટ્રાય કરી માથાકૂટ કરવાની, પણ એવું કંઈ થયું નહીં. પછી ઘંટી ચલાવી, મજૂરી કરી, એસિડના કેલબાઓ પડ્યા છે, નિશાની હજી મારા શરીર માથે છે. બહુ મજૂરી કરી. જીવનમાં સંઘર્ષ ઘણો કર્યો. કારણ કે મા બાપ એના છોકરોને જીવનમાં સંઘર્ષ કરવાનો આવતો હોય છે. પણ એક નક્કી છે, પરમાત્મા જે મા બાપનો એ છોકરાને બહુ સાચવતો હોય છે. અને એને આગળ અત્યાર સુધીના દાખલા છે. મા બાપ નથી, છોકરો બહુ આગળ વધ્યો છે. કારણ કે સંઘર્ષમાં આવ્યો ને. અને જેના મા બાપ પરમાત્મા હોય એને પછી કંઈ ચિંતા ના હોય. જી. બરાબર છે. અને હકાબા, મારે વાત કરવી છે તમારા કાર્યક્રમો વિશે. એના વિશે તમે ખૂબ બધું સ્ટેજ ઉપરથી બોલો છો, ખૂબ સરસ મજાનું બોલો છો. બારે હકાબાની વાત આવે એટલે ક્યારેક કલાકાર એવો હોય કે સ્ટેજ ઉપર અલગ હોય, નીચે અલગ હોય. પરંતુ હકાબા જેવા એમનું જે જીવન ચરિત્ર છે તે સ્ટેજ ઉપર પણ એવા જ જેવા છે તેવા રજૂ થઈ જાય છે. અને ઘણી વખત કલાકાર મિત્રોને થોડુંક માઠું લાગતું હોય, એવું બનતું હોય. કારણ કે સત્ય થોડુંક કડવું હોય છે. એના વિશે થોડીક વાત કરશું. હા, અત્યારે એવું બન્યું છે કે હવે કોઈ સમાજના જોક્સ કહેવાયું છે નહીં. કારણ કે કંઈક અલગ પ્રકારનું બધું ચાલી રહ્યું છે. તો મેં નક્કી કર્યું કે હવે જોક્સ આપણે કોઈ સમાજને કહેવા નથી. હજી સુધી માતાની દયા છે, કૃપા છે, સમાજ મને સ્વીકાર્યો છે. બધા સમાજે જે સમાજના હું જોક્સ બોલ્યો એને કોઈ દી મને માફી પણ ન મગાવી. એ બધા સમાજ હોય, ચાહે બ્રાહ્મણ હોય, ચાહે રાજપૂત હોય, ચાહે દેવીપૂજક સમાજ હોય, જે સમાજના હું જોક્સ બોલ્યો છું એને મને કોઈ દી માફી ન મગાવી, મને કોઈ દી ખરાબ ફોન ન થયો. એટલે એ લોકોનો હું આભારી છું. પણ મેં બંધ કરી દીધા છે જોક્સ બોલવાના. પછી હું મારા બાપુજીના બોલું છું, કલાકારના બોલું છું. કલાકાર થોડું ખોટું લાગે, પણ કલાકાર આપણને માફી જ નહીં મગાવે એટલો વિશ્વાસ છે આપણને કે કલાકાર માફી નહીં મગાવે. અને મારા બાપુ તો માફી મગાવે કે એવું છે નહીં, તો છે જ નહીં. એટલે એ વાત અલગ છે. હા, બોલે રાખું સ્ટેજ માટે. હું કોઈ દિવસ નક્કી નથી કરતો સ્ટેજ માટે શું બોલવાનું છે. બોલ્યા પછી ખબર પડે. એટલે કે લોકો વિચારીને બોલે, હું બોલીને વિચારું. કારણ હું બોલાઈ ગયું મારા જીવનમાં મારાથી. મોટું આ છે
ચલાવે છે. આનું કારણ છે મા શક્તિ ભગવતી મારી ઘરે છે. બિલકુલ. મેં કીધું ક્યાંને ઝપટમાં લઈ લીધા હોય આ દુનિયા કે એવી જેવી તેવી નથી, કમ્પ્લેટ તમારે ફોલો કરતી હોય છે. ક્યારે એને ઝપટમાં લઈ લો પણ મા ભગવતી હારે છે. ભગવતી મોગલ વાંધો નહીં આવે ત્યાં સુધી, એને હાથ છે તો વાંધો નહીં આવે, પછી વાત અલગ છે. બિલકુલ. અને જે આ જમીનની વાત થાય છે, બરાબર છે, તમારો જે જોક છે આજે ખરેખર મને ખુદને જેના જોક સાંભળીને અમે બધા મિત્રો ઘરે બેઠા બેઠા હસતા હોય એની હારે બેસી એમની હારે વાત કરવાનો મોકો મળે છે. સદભાગ્ય અમારા એ તો છે જ, પરંતુ જે અમે વારંવાર એક મજાક કરતા હોય કે હે બિલાડી, મારા બાપા જમીન વેચવા ગયા હતા ત્યારે તું ક્યાં હતી? તો ખરેખર એ જમીનની વાત ખરેખર શું છે? જમીન નથી અમારી પાસે, પણ હું જે પ્રમાણે કોઈ પ્રમાણે બધી વેચી નાખી નથી. કારણ કે પહેલાં તો ખેડૂતમાં હોય છે 700 વીઘા જમીન હતી, પાકા પાસે છે. 700 વીઘા? હા, એ હતી ખેડૂતમાં. જે પછી થોડી વહી છે એ બાપુજી કાંઈક સમય ખરાબ હતો એટલે જમીનની કોઈ વેલ્યુ નથી, કિંમત નહોતી. હા, હવે કિંમત થઈ છે. પહેલાં ખબર હોય તો બાપુજીનો વેકેત, પણ જમીનની કોઈ કિંમત નહોતી. અને એક રેડિયામાં અને એક બંડીમાં આમ જમીન આપી દીધા. કારણ કે વિઘોટી ભરવામાં માણસ કંટાળતું એને કરતાં જમીન આપી દીધા. જમીન હતી 700 વીઘા તો પાકા પાયા છે ને બાપુજીએ ભેગા થઈને એને કમ્પ્લેટ મીઠી કરી નાખી છે. અને અત્યારે જમીનની જરૂર છે, પણ જમીન છે નહીં, મા બાપની જરૂર, મા બાપ નથી. હા, બધી જરૂર છે અત્યારે. પણ એ પાકા ભાઈ હું જે બોલું છું સ્ટેજમાંથી અત્યાર સુધી બોલ્યો છું, કોઈ મારા જોક્સ નથી હોતો, એ મારી આ બીતી છે, દુઃખની વાતો છે એને હું સુખમાં ટ્રાન્સફર કરું છું. મને ખબર છે લોકો હસતા હોય, મારા દુઃખ સાંભળવાથી લોકોને મજા આવતી તો મને ખુદને મજા આવશે. અને માતાની કૃપા છે કે હું લોકોને હસાવી શકું છું, માતાની દયા છે. આ ટોન મને આપ્યો છે પરમાત્માએ હસાવવાનો. હું ખુશનસીબ માણસ છું કે જ્યારે લોકો હસતા હોય ત્યારે મને એવું લાગે કે ભગવાનને હસાવતો એવું લાગે. તો માએ મને કૃપા કરી છે કે લોકો દુઃખમાં હોય ને હું દુઃખમાંથી બહાર કાઢવાની કોશિશ કરી છું. અને આજના સમયમાં માણસ એક એવું ઓલું છે કે માણસને રડાવવું આસાન છે, જી, હસાવવો બહુ અઘરો છે. અને તેમાં તમે નિમિત્ત બનો છો. એ તમને ખાસ કરી તમે એવી વાત સાંભળી છે અકાબા કે જે માણસ બહુ હસાવતો હોય કે હસતો હોય ને અંદરથી માણસ બહુ દુઃખી હોય ખરેખર. જી. અને એક કિસ્સો મેં સાંભળેલો તમારો, આજે અમારા દર્શક મિત્રો સુધી એક ઘાવ છે જે તમને છે તે કુરેદવા નથી, પરંતુ બહુ જાજા ટાઈમે તમને મળવાનો મોકો મળ્યો છે. કંઈક તમારી દીકરીને વીછી કરડે છે એવું કંઈક ઘટના છે, એની થોડીક વિસ્તારથી વાત કરશો? એ દુર્ભાગ્યનો દિવસ હતો. સમય એવો ખરાબ હતો કે મારી નોકરી નહોતી, નોકરી તૂટી ગઈ હતી અને હું રોડમાંથી જ્યારે રખડતો થઈ ગયો. મારો પરિવાર, એક દીકરી હતી, અમે 2 માણસ હતા, દૂધ લેવાના પૈસા નહોતા, 5 રૂપિયા ઘરમાં. અને એ સમયે મારી દીકરીને વીછી કર્યો, 150 રૂપિયા મારી પાસે હતા. દવાખાને લઈ ગયો ડૉક્ટરે, LGમાં. ડૉક્ટરે 5000નું બિલ આપ્યું હતું, મારી પાસે હતા નહીં 5000 રૂપિયા. અને ડૉક્ટરે મેં કીધું મારી પાસે પૈસા નથી, તો કે આ ટ્રીટમેન્ટ નહીં થાય. મારી સામે મારી દીકરી ઓફ થઈ ગઈ. એનું જીવનમાં એક દુઃખ રહી ગયું કે મા બાપને તાકાત ન હોય છોકરાને પાલવવાની તો છોકરાને જન્મ ન આપવો. આ પણ દુઃખ છે. અત્યારે બધું છે પણ શું કામનું, જે સમયે જે વસ્તુ જોતી હતી આપણે મળી નહીં. અને એક દીકરી ગુમાવી બેઠો છું. માત્ર 5000 રૂપિયા કોઈ આપ્યા તો મારી દીકરી બચી જાય. પ્રિન્ટાણે સમય આપણો ખરાબ હતો એટલે હું કોઈને દોષી નથી આપતો, કોઈ મને મદદ ન કરી. અત્યારે સમય સારો તો બધા મદદ કરે છે. એટલે સમયનો કંઈક ચક્ર હતું. એક દીકરી મેં ગુમાવી, નામ હતું પૂજાબા. મારી સામે એ તડપી મરી જઈ છે. કારણ કે એમાં તો પોઈઝન હતું એટલે બધા ઇન્જેક્શન લેવા મળ્યા હતા, હોલ પાડ્યા હતા શરીરમાં પોઈઝન કાઢવા માટે થઈને, પણ બચી નહીં અને બચાવી ન શક્યો. આ એક જીવનમાં દુઃખ રહી ગયું છે. અને બાપ તરીકે આથી વિશેષ વેદના કદાચ બાપની બીજી કાંઈ ના હોઈ શકે. જી. પોતાની નજર સામે પોતાનું સંતાન જે છે જી, તે પૈસાના અભાવે, સારવારના અભાવે નહીં, જી, પૈસાના અભાવે સારવાર નથી મળતી, સંતાન દમ તોડી દે છે. એ પરિસ્થિતિ એટલે હું ભગવાનને એક પ્રાર્થના કરું છું, કોઈ બાપને આટલો મજબૂર ન કરતો. કોઈ બાપ એના બાળકોને બચાવી ન શકે એવો સમયને કોઈ દી આપતો નહીં. પોતાના બાળકોની રક્ષા કરી શકે, પોતાના બાળકોને જમાડી શકે, પોતાના બાળકોને ભણાવી શકે એવી શક્તિ આપજે. ખાસ કરીને દીકરીના બાપને એટલી શક્તિ પરમાત્માને કહું છું આપજે. પોતાનું બાળક પૈસાનું, કોઈનું બાળક પૈસાને ન મળવું જોઈએ. મોતથી મળી જાય તો અલગ છે, પણ પૈસા વિના મળવું ન જોઈએ. કારણ કે એની પીડા હું ભોગવું છું. એટલે હું ભગવાન પ્રાર્થના કરું છું કે આખા વિશ્વમાં કોઈ મા બાપ એવા ન હોવું જોઈએ કે પૈસા એનું બાળક ગુમાવી દે. આ તમે જે વાત કરો છો એને કેટલા વર્ષ પહેલાંની વાત કરો? એને 23 વર્ષ થયા. ત્યારે તમે સંઘર્ષ કરતા હતા? આ સંઘર્ષ કરતો ત્યારે હું મજૂરી કરતો હતો, ઘંટી ચલાવતો હતો. એમાં મારો પગાર હોય 50 રૂપિયા, એટલે 1500 રૂપિયા. પહેલાં તો 20 રૂપિયા હતું, પછી 40, 50, જેમ આગળ આવતું એમ 1500 રૂપિયા પગાર હતો મારા ટૂંકમાં. 1500 પૂરું કરતો હતો. તો પછી આ કાર્યક્રમો, આ પ્રોગ્રામો એ દિશામાં કેવી રીતના? એટલે ઘંટીમાં હું બેઠો હોય એટલે હું ગાતો હોય ને બોલતો હોય. જે ધરાવા તો લેડીઝ આવે બહેનો, એટલે હું જે બોલું એમાં લોકો હસતા. મેં તો સારું કંઈક ઘરમાં છે આપણા, કીધું આપણે બોલી લોકો હસવા માંડે છે. તો એકવાર ટ્રાય કરી રાણેહાર ગામમાં
મોગલમાં અને 2-5 જોક્સ બોલ્યો, અહીંયા લોકોને મજા આવી. તો પછી ત્યાંથી મારા ભાવનગરથી 500 રૂપિયા શરૂઆત થઈ મારી. એટલે મને તેમ થયું 500 રૂપિયા આપે છે 50 નથી કમાતા. અને પછી તો કરત અભ્યાસ ધીરે મારું પછી આ મગજ ડાયવર્ટ થઈ જોક્સ બાજુ. તો અત્યારે દુનિયા ઓળખે છે એ કૃપા કલાની છે, સરસ્વતી માની છે. અકાભાઈ ભારત સિવાયના બીજા કોઈ દેશમાં પ્રોગ્રામ કર્યો? આ આફ્રિકા કર્યો છે, લંડન કર્યો છે, હમણાં અમેરિકા પણ જવાનું છે. વાહ વાહ. કળા જે છે તે માણસને તારી દેતી જી. હોય, બરાબર ને? આવડત છે એ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દે. અને સાથે સાથે વાતો તો કંઈ કેટલી બધી છે કે જે ક્યારેય ડૂકે એમ નથી. જી. પરંતુ તમારે કોઈ એવી વાત કરવી હોય, ખાસ કરીને મને જ્યારથી આવ્યો છું ત્યારે તમારે યાર એક બીજું એક આનંદ એ આવે છે કે એકદમ સરળ માણસ. જી. એવું નથી લાગતું અમે ઇન્ટરવ્યૂ કરવા આવ્યા છે કે આપણે પહેલી વખત મળી રહ્યા છે કે જી. આ જે સાદગી છે જી. આ કઈ રીતના ટકાવી રાખવી? હું જમીનનો માણસ છું, મેં દુઃખ જોયું છે. તો હું રાતે હું અહીંયા પહોંચ્યા પછી રાતે શું ત્યારે હું એક વાર રિવિઝમાં જઉં છું હું ક્યાં હતો. ઘણી જગ્યાએ તો મજૂર હતો એમ. અહીંયા હું એ જોઉં છું, પછી 10 મિનિટમાં પાછો આવતો, પછી હોઈ જાઉં છું. જ્યાં સુધી મને ખબર છે કે હું ક્યાં હતો ત્યાં સુધી મારા જીવનમાં અભિમાન નહીં આવે. બિલકુલ. હું નાના માણસને વાત કરીશ, કોઈ પણ હું ફોન ઉપાડીશ. મારો કોઈ પીએ બી હશે નહીં, હું ખુદ પીએ શું પીએને રાખે. એટલે મારી જીવનમાં એક એવી ઈચ્છા કે જેવું ત્યાં સુધી બધા સાથે હળીમળીને રહું, જમીનથી ઉપર નથી હાલવું. કારણ કે એટલું ઊંચું નહીં ઉડવાનું, પડો તમે ઊભા નથી શકો, થોડોક ઉડો, પડિયા તો ઊભા થઈ શકવા જોઈએ. અને કે કલામાં એવું હોય છે, કલા આવ્યા પછી એક અહમ આવે છે. કલા સહન કરવી જેવી વાત છે નહીં. તમારું નામ થાય ને એટલે તમારે પાવર આવી જાય છે. એ પાવર મેં અનુભવ્યો છે એટલે કહું છું. પણ એક સેકન્ડમાં રાતે મને ખબર પડી જાય, હું ને રિવ્યુઝમાં જોયું કે આ પાવર ખોટો છે. આપણો પાવર પહેલાં ક્યાં હતો ને અત્યારે ક્યાં પાવર છે. તો પાવર આપવાનો પરમાત્મા છે. એ પાવરનો ખોટો મિસયુઝ ન કરો, લોકોને બોલાવો, કોઈ અભિમાન ન કરો, કોઈને ઇગ્નોર ન કરો, બધા સાથે હળીમળીને વાત કરો. નાનો માણસ હોય, કોઈ પણ સમાજનો હોય, મારી માટે તો બધા હરખા છે. અને કલાકાર છું એટલે મારે કોઈ જ્ઞાતિ જાતિનો અમારે બધા સમયમાં પ્રોગ્રામ કરવાના અને બધા સમાજનું સારું બોલવાનું. હા, જોક્સમાં કદાચ હું બોલ્યો હોય, કોઈ સમાજ દુઃખ લાગ્યું હોય, પણ એ મારો એવો ભાવ ન હોય દુઃખ લગાડવાનો. ભાઈ શું એક આનંદ કરવા માટે જોક્સ બોલતો હોઉં છું. અને અહીંયા સુધી પહોંચ્યો છું, પરમાત્માની દયા છે. જમીનમાંથી આવ્યો છું, જમીનમાં જ છું હજી, આમ પગ ઊંચા નથી કર્યા હજી. અને અત્યારના સમયમાં સૌથી મોટો યુવાનોને સતાવતો કોઈ પ્રશ્ન હોય તો તે લગ્ન છે, બરાબર છે? એના માટે થોડું ખાચું ખોટું બોલીને પણ છોકરા અત્યારે એમ કહેવાય કે ક્યાંય વ્યવિશાળ એટલે કે સંબંધ બંધાતો હોય તો બાંધી લે છે. અને મેં એક જગ્યાએ સાંભળ્યું છે અકાભાનું પણ, તો અકાભાઈએ પણ થોડુંક જ્યારે લગ્નનો ટાઈમ હતો ત્યારે કંઈક થોડુંક સુધારા વધારા કરીને લગ્ન કર્યા છે એવું સાંભળ્યું છે મેં. સુધારા વધારા તો મતલબ એમાં એવું કે મેં ઇન્ટરવ્યુમાં સાંભળેલું, બેને કીધું કે દાગીના તો કે બીજાના છે, ઘર તો કે બીજાનું છે. ખોટું બોલ્યા તો મારે પોતાનું ઘર છે ને આવું ખોટું લગ્ન કરવા માટે ખોટું બોલવું પડે છે. પણ સામે વ્યક્તિને લગભગ કદાચ ખબર છે કે આ ખોટું બોલે છે, પણ મેં દીકરી આપી છે એટલે આપી છે. મારા સસરા ભગવાન જેવા હતા અને ઘણું ખોટું બોલ્યો છું. બધા ઘરના ચડ્યા કોકના જતા ખાચા ખોટા બધા એ તરત ઉતારી લીધા પાછી મેં તરત જ તે. અને આવ્યા પછી ખબર પડી ખરા ખોટી જગ્યાએ આપણે આવી જાય લાગે છે. પણ ચારણની દીકરી છે, એને આમ આપણે સાથ આપી બહુ સહન કરી લીધું ને અત્યારે ખોટું બોલ્યું સાચું પડી ગયું. જે કંઈ કલ્પનાઓ હતી અગર માણસ એમ કે જીવે ત્યાં સુધી કલ્પનાના ઘોડા દોડ્યા રાખે, પરંતુ એ સાકાર કરવા, સપનાઓ સાકાર કરવા ને સાકાર થાય એવા દરેક વ્યક્તિના જીવનમાં બનતું નથી હોતું. જી. ખૂબ કિસ્મતવાળા હોય છે, માતાજીની ખૂબ કૃપા હોય, એવા લોકો આમાં સફળ થતા હોય. અને સાથે સાથે જે સપનાઓ બેનના હતા એ સપનાઓ આજે તે દિવસે કદાચ બીજાના ઘરેણા હતા, આજે અકાભાઈ બેનને એવી કોઈ ભૂખ રહેવા નથી દીધી ખરેખર, બરાબર ને? જી. અને માતાજી પાસે આપણે એ પણ પ્રાર્થના કરશું કે આજે સરસ મજાનો પરિવાર છે. અકાભા આફ્રિકા, લંડન અને હવે અમેરિકા જઈ રહ્યા છે, તો દેશ વિદેશમાં તેમનું જે નામ છે તે ખૂબ ગુંજે અને ખૂબ જે છે એના કરતાં પણ ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે એવી માતાજી પાસે પ્રાર્થના કરશું. થેન્ક યુ.